નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે અંગદાનને લઈને। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અંગદાન અને રક્તદાન એ મહાદાન કહેવાય છે, કારણ કે આપણે અંગદાન કરીને કે રક્તદાન કરીને કેટલાય લોકોના જીવ બચાવી શકીએ છીએ। એમાં પણ વાત જ્યારે અંગદાનની હોય ત્યારે કેટલાય જરૂરિયાતમંદ લોકો એવા હોય છે કે જેમને કોઈના કોઈ કારણસર અંગની જરૂર પડતી હોય છે ને ત્યારે એવા સમયમાં એ લોકો મૃત્યુ પામતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જાગૃતિના અભાવ હોવાના લીધે ઘણા લોકો કે જે લોકો અંગદાન નથી કરતા, જેના લીધે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે। પરંતુ સારી વાત એ છે કે જ્યારે વાત હવે ગુજરાતની હોય ત્યારે ગુજરાતમાં આ વાતને લઈને જાગૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે। જી હા, ગુજરાત જે આપણા દેશમાં ત્યારે હાલ અંગદાનને લઈને 9મા ક્રમાંકે જોવા મળી રહ્યું છે અને ભારત દેશની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજો સૌથી વધુ અંગદાન કરતો દેશ છે। ઘણા એવા એનજીઓસ છે, ઘણા એવા લોકો છે કે જે લોકો અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ લાવી શકે તેવા પ્રયાસો કરતા હોય છે અને પ્રયાસો અત્યારે ક્યાંક સફળ તો જોવા મળી રહ્યા છે, પરંતુ છતાં પણ વધુ તેવા કેવા પ્રયાસો કરી શકાય છે જેથી કરીને લોકો અંગદાનના મહત્વને સમજે, કે લોકોને ખબર પડે કે અંગદાન કેટલાય લોકોના જીવનમાં પ્રાણ ફૂંકી શકે છે। આંકડાઓ જે સામે આવી રહ્યા છે કે ગુજરાતમાંથી ગત 5 વર્ષની વાત કરવામાં આવે તો કુલ 2891 અંગદાન થયા છે, એટલે જેથી કરીને ગુજરાત દેશમાં 9મા સ્થાને પહોંચી ગયું છે। 794 વ્યક્તિનું જીવન દરમિયાન અને 2097નું મૃત્યુ બાદ અંગદાન થયું છે। સૌથી વધુ અંગદાનમાં દિલ્હી મોખરે છે, પરંતુ ગુજરાત પણ ધીમે ધીમે આમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે। વધુ લોકો જાગૃત થાય તે માટે કેવા પ્રયાસો કરી શકાય છે, આ તમામ ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ભાવનાબેન છાબરિયા છે, જેઓ અંગદાન જાગૃતિ માટેનો જે એનજીઓ છે સતાયો તેના સીઈઓ છે। એમની સાથે ડોક્ટર ચિરાગ દેસાઈ આપણી સાથે જોડાયા છે, જેઓ ચીફ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અપોલો હોસ્પિટલ અમદાવાદથી। તો આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। થેન્ક યુ। થેન્ક યુ। સૌથી પહેલા ડોક્ટર ચિરાગ, એક ડોક્ટર તરીકે ઓર્ગન ડોનેશન એ કેટલું ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે? અત્યારે આપણે ગુજરાતમાં જે તેની જાગૃતિ છે તેમાં વધારો જોઈ રહ્યા છે, તે ખૂબ જ સારી બાબત કહી શકાય છે। જેટલા આંકડા આપણી સામે આવ્યા છે તે જોતા આપણે કહી શકીએ છીએ કે ગુજરાતના લોકોમાં અને ભારતમાં ક્યાંક ને ક્યાંક અંગદાનને લઈને અત્યારે જાગૃતિ જોવા મળી રહી છે। છતાં પણ અંગદાન એ મહાદાન કઈ રીતે કહી શકાય છે ને અત્યારે આપના ત્યાં એવા કેટલા લોકો જોવા મળી રહ્યા છે કે જે લોકો અંગદાનના મહત્વને સમજી રહ્યા છે? જુદા જુદા શરીરની જે સિસ્ટમ્સ છે એમાં લીવર, કિડની, હૃદય અને ફેફસા જ્યારે અમુક હદથી વધારે ખરાબ થાય ત્યારે તે દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું અંગ આપવા સિવાય બીજા કોઈ લાંબા રસ્તા આપણી જોડે હોતા નથી। એવી વ્યક્તિ ઘણીવાર બહુ યંગ હોય છે અને એના ઉપર એના આખા ફેમિલીનો મદાર હોય છે। આવી વ્યક્તિને જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય અને જ્યારે ફેમિલીમાં કાં તો ડોનર ના હોય અથવા તો અમુક અંગ એવા હોય જેમ કે ફેફસા કે હૃદય કે જેમાં કોઈ જીવિત વ્યક્તિ ડોનેટ ના કરી શકે, એવા સંજોગોમાં ઓર્ગન ડોનેશન ખૂબ જ અગત્યની વસ્તુ છે। અમે જ્યારે આ દર્દીઓને બહુ જ સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલમાં જોઈએ, જ્યારે એમની પાસે ટ્રીટમેન્ટ માટે બીજા કોઈ ઓપ્શન્સ નથી અને જ્યારે ડોનરના અભાવે એમની તબિયત અમારી નજરો સામે જ્યારે ડાઉન થતી આપણે જોઈએ ત્યારે લાગે કે અંગદાન જો વધી જાય અને સમયસર ઓર્ગન્સ અવેલેબલ થવા માંડે તો આ દરેક વ્યક્તિને નવું જીવન આપી શકાય અને આ જીવન લાંબા સમયનું નોર્મલ એમની ઉંમરની બીજી વ્યક્તિઓ જેવું આપી શકાય। એટલે ઓર્ગન ડોનેશન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને જીવન પછી જીવવા માટેનો સારામાં સારો રસ્તો છે। જી 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 બિલકુલ। હવે ભાવનાબેન, આપની મતે અંગદાન વિશે આપ સૌથી પહેલા તો શું કહેવા માંગશો ને જે રીતે ગુજરાતના આંકડાઓ વધી રહ્યા છે તેને જોતા કહી શકાય છે કે ગુજરાતમાં હવે આને લઈને જાગૃતિ જોવા મળી રહી છે? अंगदान के बारे में मैं यही कहना चाहूंगी। डेफिनेटली अभी अवेयरनेस काफी बढ़ गया है, लोगों को पता चल रहा है कि अंगदान से लोगों का जीवन बचाया जा सकता है। पहले सिर्फ यहाँ पे गुजरात की बात करूं तो मैं पहले सिर्फ शुरुआत में किडनी ट्रांसप्लांट होता था, फिर लिवर ट्रांसप्लांट की शुरुआत हुई। अभी गुजरात में भी ट्रांसप्लांट की फैसिलिटीज बढ़ रही है, हमारे पास हार्ट ट्रांसप्लांट की फैसिलिटी भी आ गई है। तो ना सिर्फ जागरूकता बढ़ रही है बट इंफ्रास्ट्रक्चर भी बढ़ रहा है। पहले लोगों को हार्ट ट्रांसप्लांट कराने के लिए दूसरे शहरों में या देश से बाहर जाना पड़ रहा था,
लेकिन अब ये हमारे गुजरात में ही फैसिलिटी अवेलेबल है। इसके अलावा लोगों में भी काफी जागरूकता बढ़ गई है। लोगों को पता चल रहा है कि अंगदान से 9 लोगों का जीवन बचाया जा सकता है। उनकी काफी सारी गैर मान्यताएं हैं जो पहले हुआ करती थी, जैसे धार्मिक गैर मान्यताएं, वो काफी हद तक अभी कम हुई है। लेकिन मैं ये भी कहना चाहूंगी साथ साथ में कि अभी भी वी हैव नॉट रीच देयर। अभी भी काफी जागरूकता की जरूरत है। अभी भी काफी लोग हैं जो अंगदान के लिए आगे नहीं आते हैं, क्योंकि उनमें एक डर है अंगदान को लेके कि कहीं इसका गलत उपयोग ना किया जाए या फिर इससे मेरे शरीर को कोई नुकसान ना पहुंचे। तो जागरूकता काफी हद तक बढ़ी है, लेकिन हमें और भी कई ज्यादा जागरूकता लाने की अभी भी आवश्यकता है। જી 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 તો બિલકુલ આજે આપણે વાત કરી એમાં ડોક્ટર ચિરાગે એ ભય તો લોકોના મનમાં હોય જ છે કે ક્યાંક જે અંગ અમે દાન કરી રહ્યા છે ખરેખર તેનો ઉપયોગ કરવામાં આવશે કે કેમ, અને જો એ અંગ દાન કર્યા પછી એમને કોઈ તકલીફ પડે, ખાસ કરીને એવા દાનની વાત કરી કે જે જીવતે જીવ એટલે કે જે જીવિત વ્યક્તિ જે અંગ દાન કરતા હોય છે એમના મનમાં ઘણા સવાલો અહીંયા ઉભા થતા હોય છે. અને જે રીતે ભાવના હમણાં વાત કરી કે એક વ્યક્તિ અંગ દાન કરીને એકથી વધુ લોકોનો જીવ બચાવી શકે છે, કઈ રીતે થઈ શકે છે, અને સાથે જ આવા ઘણા સવાલો જે લોકોના મનમાં થતા હોય છે, જે જીવિત વ્યક્તિ કયા કયા અંગોને દાન કરી શકે છે. જીવિત વ્યક્તિ કિડની આપી શકે, બેમાંથી એક કિડની આપી શકે. લીવર એક જ હોય છે શરીરમાં, પણ અમુક સ્પેશિયલ ટેકનિકના લીધે લીવરનો અમુક ભાગ લઈ શકાય છે. લીવર એકમાત્ર એવું અંગ છે કે જે રીજનરેટ થઈને મોટું થઈ શકે છે. એટલે જ્યારે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે લીવરના 2 ભાગ કરીને એક ભાગ ડોનરમાં રહેવા દેવામાં આવે છે અને બીજો ભાગ પેશન્ટને આપવામાં આવે છે. અને 4 થી 8 અઠવાડિયામાં બંનેના શરીરમાં આ લીવર ગ્રો થાય છે. લીવર અને કિડની ઉપરાંત આંતરડા જે નોર્મલી કેડેવર એટલે કે બ્રેન્ડેડ વ્યક્તિના શરીરમાંથી લઈને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે, પણ ચોક્કસ સંજોગોમાં ક્યારેક લિવિંગ ડોનરમાંથી પણ લઈ શકાય છે. આ ઉપરાંત રક્તદાન અને સ્કિન ડોનેશન બી એક એવી વસ્તુ છે કે જીવિત વ્યક્તિ કરી શકે છે. જી જી જેમાં ડોક્ટર ચિરાગ વાત જેમ કે કિડનીને લઈને કરીએ આપણે, તો એમાં લોકોને મનમાં એવું થાય કે આપણે વાત કરી કે 2 કિડની હોય ને એક કિડની આપણે ડોનેટ કરી શકીએ છીએ, પણ એક કિડની જે વ્યક્તિમાં પછી રહી જાય ને જેને આપણે ડોનેટ કરીએ પણ એક કિડની પર રહેશે, તો એની સાથે જીવન કેટલું નોર્મલ હોય છે? બેમાંથી જો એક કિડની ડોનેટ કરવામાં આવે તો બીજી કિડની પૂરતું કામ કરવા માટે અને નોર્મલ જિંદગી માટે સંપૂર્ણ છે, અને એના માટે કોઈ પણ જાતનો મનમાં સંદેહ રાખવાની જરૂર નથી. ક્યારેક અમુક વર્ષો પછી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ આવવાની શક્યતા અમુક દર્દીઓમાં વધી શકે છે કે ડાયાબિટીસ જો એ વ્યક્તિને થાય તો એની કિડની ઉપરની અસર કદાચ વહેલી થઈ શકે એવી એક થિયોરિટિકલ પોસિબિલિટી રહે છે. પણ એ વ્યક્તિના જિંદગીના લોન્જિટિવિટીમાં કે એના પ્રકારમાં કે એની લાઈફસ્ટાઈલમાં કે ક્વોલિટી ઓફ લાઈફમાં એનાથી કોઈ જ ફરક નથી પડતો. એટલે કિડની સેફલી ડોનેટ કરી શકાય છે. આ જે બી જીવિત વ્યક્તિ જ્યારે પોતાના કોઈ અંગનું દાન કરે છે ત્યારે એ વ્યક્તિ ઉપર ઘણા જ બધા ટેસ્ટ કરવામાં આવે છે. 4 જુદા જુદા તબક્કામાંથી પસાર થયા પછી એમનું ઘણા બધા તબીબોની ટીમ વાળી એક એસેસમેન્ટની પ્રક્રિયા હોય છે, અને એના અંતે જ્યારે એ વ્યક્તિ સેફલી ડોનેટ કરી શકે છે એવું નક્કી કર્યા પછી જ એ વ્યક્તિના લીવર કે કિડની લેવામાં આવે છે. એટલે જો વ્યવસ્થિત એનું ઇવેલ્યુએશન થાય તો આગળની જિંદગીમાં ડોનરને કોઈ તકલીફ થતી નથી. જી 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 ચોક્કસથી. એટલે બહુ ઘણા બધા ટેસ્ટ કરીને જ જે ડોક્ટર્સ હોય પોતાની રીતે જેમને સજેસ્ટ કરતા હોય છે, એટલે એમાં ગભરાવાની જરૂરિયાત નથી રહેતી હોતી. ભાવનાબેન, અહીંયા જયારે વાત કાઉન્સિલિંગની આવે છે, જેમ કે એમણે કહ્યું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો કદાચ પછીથી થોડું ડાયાબિટીસને લઈને કે પછી એવી કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આવી સમસ્યા પણ લોકો ત્યારે જ સહન કરવા માટે તૈયાર હોય જ્યારે કે એમના ખુદના વ્યક્તિઓ હોય. એટલે કિડનીની વાત હોય કે હાર્ટની વાત હોય, તો એવા જે અંગો છે એ લગભગ જે કિસ્સાઓ હોય અંગદાનના એ પોતાના પરિવારમાં જોવા મળતા હોય છે હજી પણ. અત્યારે અહીંયા પણ આપણે એ વાત સુધી તો સીમિત છીએ ભાવનાબેન.
जीते जी जैसे डॉक्टर चिराग देसाई ने बताया कि किडनी या लिवर डोनेट हो सकता है, तो यूजुअली लिविंग डोनेशन अकॉर्डिंग टू द लॉ, कानून के हिसाब से अपने ब्लड रिलेटिव को ही कर सकते हैं। जब काउंसलिंग की बात आती है तो क्योंकि परिवार में ही किसी को जरूरत है, इसलिए काफी लोग आगे आते हैं डोनेट करने के लिए, ताकि वो अपने परिवारजन का जीवन बचा सके। तो लिविंग डोनेशन में काफी सारी, जैसे डॉक्टर ने बताया, टेस्ट भी की जाती हैं, डोनर को मेंटली प्रिपेयर किया जाता है, उनका साइकोलॉजिकल इवैल्यूएशन भी होता है कि वो रेडी है या नहीं डोनेट करने के लिए। उसके बाद ही सारी टेस्ट करने के बाद ही डिसाइड किया जाता है कि लिविंग डोनर का अंग लिया जा सकता है या नहीं लिया जा सकता। जी। एक बार ये सारी टेस्ट से डिटरमिन किया जाता है दैट दे आर फिजिकली एंड मेंटली फिट, उसके बाद ही लिविंग डोनेशन होता है। तो काउंसलिंग भी एक बहुत बड़ा रोल प्ले करता है इवन इन केस ऑफ लिविंग डोनेशन, ताकि उन्हें जो भी डोनर है उन्हें सारी सिचुएशन समझाई जाती है, उन्हें क्या प्रिकॉशंस लेने हैं, कैसे डोनेशन का प्रोसीजर होता है, रिकवरी के क्या स्टेप्स उन्हें लेने हैं, उसके बाद ही लिविंग डोनेशन पॉसिबल होता है। जी, कैसे कैसे सवाल होते हैं भावना जी यहाँ पर, जब भी जो भी पेशेंट या को हम डोनेट करते हैं, उसके पहले जो भी सदस्य है परिवार का, वो अगर डोनेट करने के लिए तैयार भी होता है, तो उनके मन में कैसे कैसे सवाल आते हैं? आपका जो काउंसलिंग का टाइमिंग रहता है, उसमें कैसे कैसे सवालों का सामना करना पड़ता है और उन्हें क्या समझाया जाता है? यूजुअली हम डोनेशन के पेशेंट्स की काउंसलिंग करते हैं, तो मैं उस बारे में बताना चाहूंगी। लिविंग डोनेशन की काउंसलिंग जिस हॉस्पिटल में ट्रांसप्लांट होता है, वहां के ट्रांसप्लांट कोऑर्डिनेटर्स ही यूजुअली करते हैं। हम एज एन एनजीओ जो ब्रेन डेड व्यक्ति होता है उनकी फैमिली को काउंसिल करते हैं, तो मैं उसके बारे में आपको कुछ बताना चाहूंगी। जब भी किसी व्यक्ति का ब्रेन डेड होता है, तो सबसे पहले फैमिली को ये बताना जरूरी है कि ब्रेन डेथ एक इरिवर्सिबल सिचुएशन है, इसमें से व्यक्ति रिकवर नहीं हो सकता है, क्योंकि ब्रेन डेथ एक ऐसी अवस्था है जिसमें मृत्यु के बाद भी इंसान का दिल धड़क रहा होता है, उसकी सांसें चल रही होती है विद द हेल्प ऑफ अ वेंटिलेटर मशीन की मदद से। तो फैमिली के लिए ये एक्सेप्ट करना कि उनके लव्ड वन की या उनके परिवारजन की मृत्यु हो गई है, वो बहुत ही डिफिकल्ट होता है। तो सबसे पहले उन्हें ये यकीन दिलाना होता है कि ये एक इरिवर्सिबल सिचुएशन है और व्यक्ति की मृत्यु हो चुकी होती है। उसके बाद हम उन्हें ये समझाते हैं कि यदि आप अपने लव्ड वन के अंग दान करते हैं, तो आप 8 लोगों का या 9 लोगों का, जिस हिसाब से अंगदान होता है, इतने लोगों का जीवन बचा सकते हैं। परिवारजनों के मन में काफी सवाल होते हैं कि बॉडी डिसफिगर हो जाएगी, कि अंगदान या फिर अंगों का उपयोग इलीगली किया जाएगा, जिसे जरूरत है उसे नहीं, जिसने ज्यादा पैसे दिए हैं उसे दिया जाएगा। या तो फिर ये भी सवाल होते हैं कि हम अगर बॉडी पूरी नहीं होती तो व्यक्ति को या इंसान को मोक्ष नहीं मिलता, उनके अंतिम संस्कार में प्रॉब्लम आ सकती है। काफी बार ये भी सवाल होते हैं कि इंश्योरेंस पास नहीं होगा बिकॉज हमने ऑर्गन डोनेशन किया है, तो लोगों को ये भी सवाल होते हैं। तो इन सभी के सवालों के हम उन्हें जवाब देते हैं, समझाते हैं कि इसमें से कोई प्रॉब्लम नहीं आती है। मेडिकल केस होता है, उसमें भी पोस्टमार्टम में भी कोई प्रॉब्लम नहीं आती है। फॉरेंसिक डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट से क्लियरेंस लेने के बाद ही अंगदान किया जाता है। बॉडी डिसफिगरमेंट की बात है, तो जिस तरह से आजकल कोई भी सर्जरी परफॉर्म की जाती है, अंगदान के लिए भी उसी तरह अंगों को निकालने के बाद बॉडी को सर्जिकली स्टिच करके रिस्पेक्टफुली फैमिली को दिया जाता है। फ्यूनरल अरेंजमेंट्स में भी कोई डिले नहीं होता, कोई देर नहीं लगती है, ना ही इंश्योरेंस में कोई तकलीफ आती है ऑर्गन डोनर फैमिली को। तो ये कुछ सवाल हैं जो डोनर फैमिलीज यूजुअली करते हैं। अंग किसको जाएगा, कहाँ जाएगा, किसको मिलेगा, ये भी कई फैमिलीज के सवाल होते हैं। तो इन सब सवालों को क्लियर करने के बाद मोस्ट ऑफ द फैमिलीज अग्री हो जाती है इफ दे आर कन्विंस्ड अबाउट ऑर्गन डोनेशन। जी 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 बिल्कुल। तो અત્યારે ડોક્ટર ચિરાગ જે રીતે ભાવનાબેન અહીંયા વાત કરી છે, તો મૃત્યુ પછી તો કયા કયા અંગો ડોનેટ કરી શકાય છે એ વાત કરી, પણ પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરી. ઘણા આજના સમયમાં જે રીતની હેક્ટિક લાઈફ અને જે રીતની અત્યારે લોકોની ખાણીપીણીમાં આપણે જે પરિવર્તન જોઈ રહ્યા છે, તેના કારણે હાર્ટને લઈને ઘણી સમસ્યાઓ લોકોને જોવા મળી રહી છે. હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એમાં કેટલી જાગૃતતા જોવા મળી રહી છે, એની માટે કેટલો ડોનર મળે છે અને એની માટે શું રિક્વાયરમેન્ટ હોય છે? રિક્વાયરમેન્ટ દરેક ઓર્ગન માટે સેમ છે.
કે ડોનર જેટલું યંગ હોય તો વધારે સારું, એને ઓર્ગનની કન્ડિશન્સ સ્ટેબલ હોવી જોઈએ, દર્દીની બ્રેન ડેડ થી કાર્ડિયાક ડેથ થી વચ્ચેની જે વિન્ડો છે એ દરમિયાન ડોનરને વધારે આઈસીયુમાં સ્ટેબલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે, અને એમ કરવાથી ઓર્ગનની ક્વોલિટી ચકાસવાનો સમય મળે છે અને ઓર્ગનની ક્વોલિટી જેટલી સુધારી શકાય સુધારી પછી ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ માટે લેવામાં આવે છે. હૃદયના ટ્રાન્સપ્લાન્ટ ની સર્જરી છે એ ત્યારે જોવા મળે છે કે જ્યારે હાર્ટના પમ્પિંગ નું ફંક્શન ખૂબ ખરાબ થઈ ગયું છે, એના મસલ્સની ક્વોલિટી રિપેર કે રિવર્સ ન થઈ શકે એ હદ સુધી ખરાબ છે, તો એવી વ્યક્તિને દવાથી ટકાવી રાખવામાં આવે છે, વેઇટિંગ લિસ્ટ ઉપર એ દર્દીને મેન્ટેન કરવામાં આવે છે, અને જ્યારે સમયસર લીવર હૃદય મળી જાય તો એનું ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય સેન્ટરમાં કરવામાં આવે છે. ઓર્ગન ડોનેટ કર્યા પછી કયું અંગ કેટલા કલાકમાં વાપરી શકાય તે દરેક અંગ પ્રમાણે આપણા માટે સમય મર્યાદા જુદી જુદી છે. જેમ કે હૃદય કે ફેફસા 4 થી 6 કલાકમાં વાપરવા જોઈએ, લીવર 8 થી 12, બહુ તો 14 કલાકમાં વાપરવા જોઈએ, અને કિડની છે 12 થી 18 કલાક સુધીમાં જો વપરાઈ જાય તો એનું રિઝલ્ટ સારામાં સારું આવે. નવી ટેકનોલોજી જે આવી રહી છે એના બાબતે જરા હું વાત કરી લઉં કે એમાં મશીન પરફ્યુઝન કહેવાય કે જો ઓર્ગન દૂર ક્યાંય મોકલવાનું હોય અને ટ્રાન્સપોર્ટ માટે જો સમય લાગવાનો હોય તો સ્પેશિયલ મશીન્સ આવે છે કે જેના ઉપર ઓર્ગનને ફિટ કરીને ઓર્ગન થ્રુ પરફ્યુઝ કરીને ઓર્ગનને સપોર્ટ આપવામાં આવે છે. આ હજી નવી નવી ટેકનોલોજી છે, એટલી વાઇડલી અવેલેબલ નથી અને એમાં પણ ઘણા રિફાઇનમેન્ટ આવશે, પણ આ એક એવી વસ્તુ છે કે જેનાથી વધુ ને વધુ ઓર્ગન્સ વધુ દૂર સુધી સારી કન્ડિશનમાં વાપરી દર્દીને ખરેખર ફાયદો થાય એવી કન્ડિશનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેના પ્રયત્નો છે. ડોક્ટર ચિરાગ, અહીંયા હાર્ટ જે લોકો ડોનેટ કરતા હોય છે જે ડોનર હોય એને કોઈ તકલીફ થવાના કોઈ ચાન્સીસ હોય છે? એમાં ફેમિલી મેમ્બર જ ડોનેટ કરી શકે ને એમાં પણ નહીં, હાર્ટ છે, ફેફસા છે, એ ખાલી કેડેવર ઓર્ગન માંથી જ ડોનેટ થાય, કારણ કે એ આપનાર વ્યક્તિ એના વગર ના જીવી શકે. એટલે કિડની, બંને હાથ છે, યુટ્રસ છે, આ કિડની, યુટ્રસ, નાનું આંતરડું, આ પ્રકારના ઓર્ગન ડોનેટ કરી શકે છે. હવે કિડનીની જ્યારે આપણે લીવરની જ્યારે વાત કરીએ ડોક્ટર, તો લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત કઈ કઈ બીમારીઓના કારણે એક તો પડતી હોય છે ને એની માટે જે ડોનર હોય એ કેટલા મળી જતા હોય છે અને એમાં શું રિક્વાયરમેન્ટ રહેતી હોય છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ ની જરૂર જ્યારે લીવર 70% થી વધારે ખરાબ થાય ત્યારે એની જરૂર પડતી હોય છે. હવે લીવર ઘણીવાર અચાનક ખરાબ થઈ જાય છે ને એક્યુટ લીવર ફેલિયર કહેવાય, એમાં પણ જરૂર પડતી હોય છે કે જે અમુક વાયરલ ડિઝીઝીસ છે કે અમુક દવાઓની અસરના લીધે લીવર એકદમ ખરાબ થાય તો ઇમરજન્સીમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે, અને ઘણા બધા મોટાભાગના કેસમાં આલ્કોહોલના લીધે, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી કે અમુક એન્ઝાઇમ્સની કમી કે એ ટાઈપની બધી કન્ડિશન્સના લીધે જ્યારે લીવર અમુક હદથી વધારે ખરાબ થાય તો એને સિરોસિસ કહેવાય. અને સિરોસિસ શરૂઆતમાં એ કન્ડિશનમાં હોય, પછી બી ને સી સુધી પ્રોગ્રેસ થાય, એ 3 તબક્કા છે જે લીવર સિરોસિસના, ત્યારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. હવે ડોનેટ કોણ કરી શકે? તો ડોનેટ 18 થી 50 વર્ષની વચ્ચે, એટલે મેજર જોઈએ વ્યક્તિ, કોઈ બાળક પોતાનું ઓર્ગન ડોનેટ ના કરી શકે. 18 થી મોટી વ્યક્તિ, અને જેટલું યંગ હોય એટલું બેટર છે, પણ 50-55 ઉંમર સુધી જો લીવરની કન્ડિશન સારી હોય તો એ લીવર લઈ શકાતું હોય છે. જેમ મેં કીધું એમ 4 તબક્કામાં લીવરની અને પેશન્ટની તપાસો થાય છે. જો લીવરની કન્ડિશન સારી હોય અને લીવરનો અમુક ભાગ ડોનરને તકલીફ ના થાય એવી રીતે જો લઈ શકાય એવું હોય ટેકનિકલી, તો એ વ્યક્તિને પસંદ કરવામાં આવે છે ડોનર તરીકે, અને પછી એનું ઓપરેશન પ્લાન કરવામાં આવે છે. જી ચોક્કસથી. હવે ભાવનાબેન, આપણે અત્યારે જે આંકડાઓ જોઈ રહ્યા છે કે જે સારા આંકડા સામે આવી રહ્યા છે કે જેમ કે ગુજરાતની વાત કરીએ તો 5 વર્ષમાં કોઈ 2891 લોકોએ અંગદાન કર્યું છે,
અહીંયા જે અત્યારે માહિતી મળી રહી છે, કોરોના કાળમાં ક્યાંક આ ગતિમાં ઘટાડો નોંધાયો, તો હવે ફરી એક વખત જોવા મળી રહ્યું છે કે લોકો નોર્મલી ફરી એક વખત અંગદાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. जी, कोरोना में यूजुअली एक माहौल था फियर का, बिकॉज इट वाज अ न्यू थिंग, सब लोग डरे हुए थे। तो अंगदान में भी हॉस्पिटल का नाम सुनते ही लोग डर जाते थे, बिकॉज सबको यही डर था कि हम इन्फेक्ट हो जाएंगे। कोई घर से बाहर निकलने में भी हमें डर लगता था। तो अंगदान के बारे में यूजुअली इतना सोचा भी नहीं जा रहा था, बिकॉज एवरीबडी वाज स्कैर्ड ऑफ गेटिंग इन्फेक्टेड। अब वो क्योंकि फियर कम हुआ है, तो लोग अभी, जैसा कि हमने पहले भी बात की कि अभी जागरूकता बढ़ी है, तो लोग अभी आगे आ रहे हैं अंगदान करने के लिए, अगर उन्हें सही काउंसलिंग की जाए, उन्हें सही वक्त पे बताया जाए कि अंगदान एक ऑप्शन है। वेंटिलेटर निकाले जाने से पहले अगर फैमिली को काउंसिल किया जाता है कि ब्रेन डेथ एक इरिवर्सिबल सिचुएशन है और अंगदान एक ऑप्शन है जिससे आप इतने लोगों का जीवन बचा सकते हैं, तो काफी हद तक कन्वर्जन के भावना बहन, चांसेस लेकिन बढ़ यहाँ जाते हैं। पर कितने लोगों को कितनी अवेयरनेस होती है? जो हॉस्पिटल में शायद जिन लोगों की डेथ होती है, तो क्या जी। हर एक हॉस्पिटल में उन्हें ये एडवाइस किया जाता है कि आपके जैसे एनजीओज वहां होते हैं, वहां लोग पहुंचते हैं? कितने लोग हैं जिनके घर पे कभी डेथ होती है, तो क्या वो पहुंच पाते हैं? क्या उस टाइम की सिचुएशन तो हम सभी जानते हैं कैसी होती है, जी। तो क्या जी। किसी के दिमाग में की जाती है इस बात को लेके? कैसे अवेयरनेस फैलाने का प्रयत्न आप लोग भी कर रहे हैं? जी देखिए, जो ट्रांसप्लांट हॉस्पिटल्स हैं, जिन हॉस्पिटल्स में ट्रांसप्लांट प्रोग्राम रन हो रहा है, जो ट्रांसप्लांट सर्जरीज परफॉर्म करते हैं, वहां एक डेजिग्नेटेड व्यक्ति रखा जाता है जिसे ट्रांसप्लांट कोऑर्डिनेटर कहा जाता है। तो इन हॉस्पिटल्स में यदि कोई ब्रेन डेड व्यक्ति आता है, तो ट्रांसप्लांट कोऑर्डिनेटर फैमिलीज को काउंसिल करता है। इसके अलावा जिन हॉस्पिटल्स में ट्रांसप्लांट नहीं हो रहा है, वहां पे अन्य सोशल वर्कर्स हैं, एनजीओज हैं हमारे जैसे, जो पोस्टर्स लगाते हैं, डॉक्टर से कोऑर्डिनेट करते हैं, नर्सिंग स्टाफ को अवेयर करते हैं और खुद भी पर्सनली जाके ब्रेन डेड पेशेंट्स को आइडेंटिफाई करते हैं और फैमिलीज को काउंसिल करते हैं, ताकि उन्हें पता चले कि अंगदान एक ऑप्शन है, अंगदान एक चीज है जो की जा सकती है ब्रेन डेथ सिचुएशन में। कई बार ऐसा भी होता है कि लोगों को करना होता है, लेकिन उन्हें पता नहीं होता है प्रोसीजर क्या है, ड्यू टू लैक ऑफ नॉलेज। तो वेंटिलेटर निकाले जाने के बाद हमारी हेल्पलाइन पे कॉल आता है कि हमें अंगदान करना है, बट तब तक बहुत लेट हो जाता है, बिकॉज वेंटिलेटर डिस्कनेक्ट किया जाता है, उसके बाद अंगदान मुमकिन नहीं है। तो हम लोग हॉस्पिटल के स्टाफ मतलब को उससे भी, पहले ही सिर्फ अंग डोनेट किया जा सकता है, और जी कौन जी से जी, कर सकते हैं भावना जी? जैसा कि डॉक्टर चिराग देसाई ने शुरुआत में बताया है, किडनी, लिवर, लंग्स, हार्ट, पैनक्रियास, इंटेस्टाइन, ये कुछ अंग हैं जो हम डोनेट कर सकते हैं। इसके अलावा नहीं भावना जी, कई बार टिश्यूज। लोगों को आंखों की भी जरूरत रहती है, जी कई बार ऐसे भी अंग होते हैं, तो वो भी उसके लिए भी लोगों में अवेयरनेस होती है। जी, जो मैं टिश्यूज बता रही थी, जैसे कि कॉर्नियाज यानी आंखें हैं, हाँ। स्किन है, बोन्स, टेंडन्स, हार्ट पल्ब्स, ये सब जो टिश्यूज हैं, ये भी डोनेट किए जा सकते हैं। टिश्यू डोनेशन जो है, जैसे आंखों का दान किसी भी तरह की मृत्यु में किया जा सकता है। यदि किसी व्यक्ति की मृत्यु घर पे होती है, ओल्ड एज के कारण, किसी डिजीज के कारण, किसी हार्ट अटैक के कारण या एक्सीडेंट के कारण, किसी भी कारणवश अगर किसी व्यक्ति की मृत्यु हुई है, तो उस सिचुएशन में आंखों का दान यानी चक्षुदान मुमकिन होता है। आंखों के दान में डॉक्टर्स घर पे आके भी आई रिट्रीवल करते हैं। लेकिन अगर हम अंगदान की बात करें, तो वो दान सिर्फ और सिर्फ ब्रेन डेथ की स्थिति में ही मुमकिन है। और ब्रेन डेथ, जो व्यक्ति की ब्रेन डेथ हुई है वह हॉस्पिटल के आईसीयू में पाया जाता है, वेंटिलेटर से कनेक्टेड। अगर ये क्राइटेरिया मीट होता है, उसके बाद ही अंगों का दान मुमकिन है। अदरवाइज ऑर्गन डोनेशन पॉसिबल नहीं हुआ। अगर ब्रेन डेथ नहीं है, वेंटिलेटर से कनेक्टेड नहीं है, तो अंगदान मुमकिन नहीं है। જી 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 ડોક્ટર ચિરાગ, એઝ અ ડોક્ટર આપ તમામ વ્યુઅર્સ ને હજી પણ આપણું ગુજરાત અત્યારે તો આગળ જોવા મળી રહ્યું છે, ખાસ 9મા સ્થાને પહોંચ્યું છે અને સતત તે આંકડામાં વધારો પણ જોવા મળી રહ્યો છે, અવેરનેસ પણ જોવા મળી રહી છે. ને ભાવનાબેન જેવી જે એનજીઓસ ચલાવી રહ્યા છે, ઘણી બધી એનજીઓસ છે કે જેમાં પ્રયત્નશીલ જોવા મળી રહી છે, છતાં પણ આપ ઇન ધી એન્ડ શું મેસેજ આપવા માંગશો કે જ્યારે આપણે જીવિત વ્યક્તિ હોય તે પણ જે અંગોનું દાન કરી શકે છે, એની માટે ડોક્ટર તમને પ્રોપર સજેશન્સ આપે છે, તો તે લોકોએ તેમના પર ભરોસો મૂકવો જોઈએ. અને સાથે જ આફ્ટર ડેથની આપણે વાત કરી તો તે પરિવારજનોની લાગણીઓ ચોક્કસપણે જોડાયેલી હોય છે, પરંતુ છતાં પણ જો અંગદાન ત્યારે કરવામાં આવે તો કેટલા લોકોનો જીવ બચી શકે છે, તેની માટે શું કહેવા માંગશો? અંગદાન એ મહાદાન છે.
અને એ જ્યારે પણ શક્ય હોય ત્યારે એ કરવું ખૂબ જ આવશ્યક છે. લિવિંગ ડોનર તમે ખાલી તમારા નેક્સ્ટ ઓફ કિન કે તમારા નજીકના સગાને ડોનેટ કરી શકો છો, પણ બાકી મૃત્યુ પછીનું જે દાન છે એના માટે તમે પ્લેજ કરી શકો, તમે તમારા નેક્સ્ટ ઓફ કિનને જણાવી શકો, તમે તમારા ટ્રીટિંગ ડોક્ટર્સને જણાવી શકો, તમે તમારા ફેમિલી મેમ્બર્સ જોડે ખુલીને વાત કરી શકો કે ભાઈ જો ઇન કેસ આપણા ફેમિલીમાં કોઈને આ તરીકેની પરિસ્થિતિ જો આવે, જે આપણે ના વિશ કરીએ કે આવે, પણ જો આવે તો એ સંજોગોમાં અંગદાન કરવાની તમારી ઈચ્છા છે એ તમે તમારા જો સગાને જણાવ્યું હોય, તેવા સંજોગોમાં જ્યારે ઇમોશનલી અને ફાઇનાન્શિયલી ડ્રેન થયેલા હોય ત્યારે એ એમનો નિર્ણય થોડો સહેલો બની જાય છે. ઓર્ગન ડોનેશન એક એવી વસ્તુ છે કે જેનાથી તમે એટલો બધો ઇમ્પેક્ટ કોઈ બીજી વ્યક્તિના જીવન ઉપર કરી શકો છો કે એનો સંતોષ ડોનરને અને ફેમિલીને કોઈ જુદા જ લેવલનો થઈ શકે છે. અને જ્યારે ઓર્ગન ડોનેશન પછીના ટ્રાન્સપ્લાન્ટ પછી જ્યારે નોર્મલ જીવન જીવતી વ્યક્તિને તમે જુઓ તો તમને થાય કે આ એસ્ટાબ્લિશ્ડ સાયન્સે આટલો બધો પ્રોગ્રેસ કરીને હ્યુમન બીઈંગના શરીર ઉપર અને જીવન ઉપર કેટલો બધો મોટો ઇમ્પેક્ટ કર્યો છે અને ખૂબ જ બિલકુલ. એટલે આપણે આ બધી વાત લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત છે અને આમાં આપણે ક્યાંક ને ક્યાંક એક અંશે તો સફળ જોવા મળી રહ્યા છે, છતાં પણ આ જ રીતે પ્રયત્નો ચોક્કસપણે કરતા રહીશું. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનાબેન, ડોક્ટર ચિરાગ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે અંગદાનને લઈને, અને સતત જ્યારે આંકડાઓ વધતા જોવા મળ્યા ત્યારે ચોક્કસપણે આ પ્રકારના કાર્યક્રમ થકી વધુ અવેરનેસ ફેલાવવાનો અહીંયા પ્રયાસ કર્યો છે. ડૉક્ટર ચિરાગે પણ અહીંયા જણાવ્યું છે કે કયા લોકો કઈ રીતે અંગદાન કરી શકે છે. ભાવનાબેન જે શતાવ એનજીઓ ચલાવે છે તેઓ પણ આ જ રીતે પ્રયત્નશીલ છે અને આ કાર્યક્રમ થકી પણ આપ સૌમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો છે કે અંગદાન કરીને આપ કેટલાય લોકોના જીવનમાં પ્રાણ ફૂંકી શકો છો. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.